સદા ભગવાનના યસી. એટલે માણસોનું જેમ જેમ ડેવલપ થતું જાય એમ ઓળખાણ થતી જાય બધી. અને એ ઓળખાણ કરવી એ કઈ વિરાધના નથી. લોકો ઘણી વાર બીક લાગે લોકોને, એક ખોટી જાતની બીક ભરાઈ ગઈ છે. તમે ઓળખાણ કરી, તમને સાચું લાગ્યું ને છતાંય તમે એનું ઊંધું કરો છો, ત્યાં વિરાધના છે. તમને ઓળખાણ પડી છે, તમારી જોડે ક્યારેય કશું થયું નથી ને છતાંય તમે એનું ઊંધું વર્ણન કરો, ઊંધું બોલો, ઊંધું બધું કરો કામ, એને વિરાધના કહે છે ભગવાન. માલ ખરીદી વખતે તો તમારે પરખ ચકાસણી કરો છો, એમાં વિરાધના નથી. પેલું તો જાણ્યા પછી પોતાનું ધાર્યું કરવા માટે બીજાનું ઊંધું કરે, ત્યાં વિરાધના છે. સમજાય ને? એટલે એવું ગભરાવાનું નહીં કે આ વિરાધના છે. અને બાળકો નાના હોય એને તો બહુ જરૂર નથી હમણાં. બાકી જો મોટા લોકો હોય તો આપણે કહેવાય કે આ ફલાણા ભાઈનો સત્સંગ છે, આમનો સત્સંગ છે, આ આમ છે. અને દરેક વ્યક્તિ દુનિયામાં બધું જોશે કે પહેલા ધોરણનો ક્લાસ, ટીચર શું છે, બીજાનું શું છે, બધું જોતા જોતા આવશે તો જ ખબર પડશે. એને સીધો કોલેજના ક્લાસમાં બેસાડીને કોલેજનો પ્રોફેસર મળે ને તેની કિંમત ના હોય. કારણ કે હજુ પહેલા બીજા પાંચમામાંથી પસાર થયો જ નથી. પેલા પાંચમા ધોરણ વાળા રોજ લેસન આપે કે 10 પાના લખી લાવો, ચલો ફલાણું આમ કરો, પછી બધું ખબર પડે એને. એટલે કોલેજની કિંમત ક્યારે થાય તો કે પેલા બધામાંથી પસાર થયો હોય ને ત્યારે. અને આ બધું જેની દાનત સાચી છે ને એને કુદરત એવો યોગ જ કરી આપે છે. મેઇન વસ્તુ શું છે? દાનત, ચોખ્ખું જાણવાની, સમજવાની દાનત. એ કુદરત એને એવા પુરુષો ભેગા જ કરી આપે. લાલચુ હોય ને લાલચુ ભેગા કરી આપે, માની હોય ને માની ભેગા કરી આપે. સમજાય ને? પણ સરસ જાણવા જેવું છે એ બધું. પૂછજો, બીજા પ્રશ્ન પૂછવા પૂછજો જરૂર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછો. અશોકભાઈ, આપણે પેલા વખતે ડિસ્ચાર્જ ને ચાર્જ ની વાત થઈ ને, તો મન એક ચાર્જ મન બી હોય ને ડિસ્ચાર્જ મન બી હોય? બંને હોય. તેવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ડિસ્ચાર્જ બી હોય ને ચાર્જ બી હોય. હા, ડિસ્ચાર્જ અને ચાર્જ બંને હોય. તો આપણે મહાત્માને પણ ચાર્જ મન, ચાર્જ બધું હોય? હા, હોય ને. તો પેલામાં તો ખબર પડી કે મન બધું બતાવે, તમે સમજાવી તે પ્રમાણે કે બુદ્ધિ પછી અંદર સાઇન કરે, બુદ્ધિ બધું બતાવે અને ચિત્ત બધું ફોટા અને પછી અહંકાર, એ ખબર પડી. તો પછી ચાર્જમાં નહીં ખબર પડી કે આપણે ચાર્જમાં હોય તો એ કેવું કામ કરે? બસ ચાર્જ ની અંદર શું થાય તો કે મન જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એની અંદર એ પોતે ભળે, અંદર એની અંદર તન્માયાકાર પણ ઉત્પન્ન થાય. અને જેવું તન્માયાકાર પણ ઉત્પન્ન થયું કે પેલું જે વિચાર ડિસ્ચાર્જ થતો હતો એની જોડે તન્મય થયો એટલે ચાર્જ થઈ ગયો પાછો. વિચાર જે આવી રહ્યા છે, બુદ્ધિ બતાવે છે, બધું ડિસ્ચાર્જ છે. જેટલું જેણે જેવા પૂર્વભવની અંદર જે બીજ નાખેલા, જેવું જેવું ચાર્જ કરેલું એવું અત્યારે ઉકળે છે. કમ્પ્લીટ ડિસ્ચાર્જ છે. પણ એની જે ભ્રાંતિ છે વચ્ચે,
મને વિચાર આવ્યો, આ મેં ડિસિઝન લીધું, આ મને આ ફોટા પડ્યા ચિત્તની અંદર એ ગમે છે, એની અંદર જેવો એ એકાકાર થાય એટલે એનું સુખ લે છે, ત્યાં આગળ પછી પેલું પાછું ચાર્જ શરૂ થયું. આપણને જ્ઞાન મળ્યા પછી શું થાય છે તો કે હવે આખું આ મન, વાણી અને કાયા ત્રણેય ફાઇલ સ્વરૂપે ગયું. આખું અંતસ્કરણ ફાઇલ થઈ ગયું. એટલે હવે શું થાય તો કે વિચાર આવે ખરો ત્યારે આપણે શુદ્ધાત્મા તરીકે રહ્યા, એટલે એનું જે ચાર્જિંગ હતું કે આ મને વિચાર આવે છે એ બંધ થઈ ગયું. ત્યાંથી આખા જગતને વિચાર આવે છે, કોઈ કરતું નથી. બધા એવું જ બોલે છે ને કે મને વિચાર આવ્યો, પણ જ્યારે એને ગમતા વિચાર આવે ને ત્યારે મેં તન્મય થઈ જાય, એકાકાર થઈ જાય. અંદર પોતાના બુદ્ધિના ડિસિઝનથી સરસ કોઈ કામ થયું એટલે તરત પેલો અહંકાર અંદર શું કરે તો કે જો મારી આવડત કેવી સરસ હતી તો આટલો સરસ પ્રોગ્રામ થયો, આટલો સરસ બિઝનેસ થયો, આટલી સરસ છોકરી શોધી આપી. એ અહંકાર અંદર તરત જ પેલો રસ લઈ લે છે, અને જેવો પેલો ગર્વ રસ અંદર પડ્યો કે પેલું ચાર્જિંગ થઈ ગયું. હતું તો એ ડિસ્ચાર્જ, બુદ્ધિ, અહંકાર, મન બધું ડિસ્ચાર્જ હતું. પણ પેલો જે ગર્વ રસ અંદર ઉત્પન્ન થાય, ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, પોતાપણું લાગે છે કે આ મારો વિચાર છે, મારું જ છે આ. એટલે પોતે ભ્રાંતિથી મન જોડે વળગે છે, મન એને વળગતું નથી. આખી દુનિયા શું કે છે આ સંસાર અમને વળગ્યો છે, જ્યારે જ્ઞાની શું કે છે તું સંસારને વળગ્યો છું. સંસારની કોઈ વસ્તુ, મન બંધ કોઈ કશું આપણને વળગ્યું નથી. છોકરો, છોકરી, પતિ, પત્ની, ઘર કોઈ આપણને વળગ્યું નથી. આપણે એની પેલી ભ્રાંતિથી વળગ્યા કે મારું છે બસ. ને ત્યાં મારું થયું ને એટલે પેલું ચાર્જિંગ નવું શરૂ થઈ ગયું એનું. મહાત્માઓને જ્ઞાન લીધા પછી જે 5 આજ્ઞા આપી એની જાગૃતિથી શું થાય છે તો કે આખું સંસારનું બધું ચાર્જિંગ એને બંધ થઈ ગયું કહેવાય. એને જે સંસારના બધા રાગ દ્વેષ ઉત્પન્ન થતા હતા એમાંથી હવે સંભાવે નિકાલ કરવો, આ વ્યવસ્થિત કરતા છે. એટલે આખું જે ગર્વરસ ઉત્પન્ન થતો હતો, અંદર જે હું કરું છું એવું ભાન ઊભું થતું તે બધું ખલાસ થઈ ગયું ત્યાં. એટલે હવે એ વિચારો ડિસ્ચાર્જ બની ગયા, ખાલી થતા થઈ ગયા. પહેલા શું થતું હતું તો એક માલ વેચે અને બીજો માલ પાછો લાવે, 2 કામ ચાલતા હતા. દુકાન હોય ને દુકાનની અંદર માલનું વેચવાનું કામ ચાલે અને નવું પ્રોડક્શન એ ચાલ્યા કરે. એટલે દુકાન ક્યારેય ખાલી થાય નહીં. આપણને શુદ્ધાત્માનું ભાન થયા પછી જે આજ્ઞા મળી એટલે શું થયું તો કે નવો માલ લાવવાનો બંધ થઈ ગયો. પહેલો બધો જૂનો માલ છે ખાલી કરતા જઈએ છે હવે, એટલે ખાલી થાય એટલે ડિસ્ચાર્જ બધું. કોઈક વખત મહાત્માઓને એવું બને કે આજે ડિસ્ચાર્જ થતું મન હોય, બુદ્ધિ હોય, પોતાનો અહંકાર હોય, એમાં પેલી જ્ઞાન જાગૃતિ ઓછી વધતી થઈ જાય એની, કોઈ વાર ના પણ દઈએ તો એવા સમયે પણ એને ચાર્જ થાય નહીં. જાગૃતિ નથી પણ એના ભાનમાં છે અંદર.
જેમ માણસ ઊંઘી ગયો હોય ને તો પોતે કોણ છે એની જાગૃતિ ના હોય, પણ જેવો જાગે ત્યારે પાછો એની મેળે જ આવી જાય છે. એવું આપણે કોઈક વાર એવા વિચારોમાં, કોઈક વાર એવી બુદ્ધિમાં, કોઈક એવા સંજોગોમાં આપણી પેલું ભાન, હું શુદ્ધાત્મા છું, સામે શુદ્ધાત્મા વ્યવસ્થિત કરતા એ ભૂલી જવાય ખરું. પણ એનાથી કઈ પેલું ચાર્જિંગ થવાનું નથી, કારણ કે આપણું મૂળ જે બિલીફ છે ને એ તો બદલાયેલી જ છે. આ તો ટેમ્પરરી આપણે પેલી જાગૃતિ ઓછી થઈ ગઈ, જતી રહેલી છે. જેમ સૂર્ય ઉપર વાદળ આવી જાય ને તો થોડોક સમય એનો પ્રકાશ આવતો બંધ થઈ ગયા હોય. તેથી કરીને સૂર્ય નથી એવું નથી. આપણે પછી કલાક, 2 કલાક, 5 કલાક, 1 દિવસ પછી એને ખબર પડી જાય કે આ તો ભૂલ થઈ ગઈ, અહીંયા હું આજ્ઞા ચૂકી ગયો અહીંયા. એટલે ફરી પાછો એનું પ્રતિક્રમણ કરે છે, પાછો આવે છે. એટલે પોતે પોતાની જાગૃતિ ઓછી થવાના લીધે એને એવું લાગે છે કે આ બધું મને આવું થઈ ગયું, પણ એને ચાર્જિંગ થાય નહીં. એને ચાર્જિંગ ક્યારે થાય તો કે હું કરું છું અને આ મારું છે એ બે ભેગું થાય ભ્રાંતિ, ત્યારે જ એને ચાર્જિંગ થાય. તે સિવાય ચાર્જિંગ થાય નહીં. સમજાય ને? અને આપણું આજ્ઞાનું જે ચાર્જિંગ છે, આપણે 9 કર્મોની ભાવના કરીએ, સંભાવે નિકાલની ભાવના કરીએ, એ જે બધું ચાર્જિંગ છે કેવું છે તો કે આપણે મોક્ષ તરફ જતા જે રસ્તો છે એ બાજુ જઈ રહ્યા છે એનું ચાર્જિંગ છે. એને ચાર્જિંગ કહેવાતું જ નથી. પોતે પોતાના સ્વભાવ તરફ જ્યારે જાય ત્યારે એને ચાર્જિંગ કહેવાતું નથી. પછી જેમ માણસ પોતાના ઘરથી દૂર જતો હોય ને ત્યારે મુસાફરી કહેવાય, પાછો ઘરે આવતો હોય ને તો મુસાફરી ના કહેવાય ને, હું મારા ઘરે જ જઉં છું એમ. સમજાય ને? ચારેય ગતિમાં પાપ અને પુણ્યના આધારે જે ભટકવાનું હતું એને ચાર્જિંગ કહેવાય. અને મોક્ષ ગતિ બાજુ આપણે આગળ જઈ રહ્યા છીએ એમાં ચાર્જિંગ બંધ થઈ ગયું. હવે બીજી ગતિમાં આપણી જે ભટકામણ હતી એ હવે બંધ થઈ ગઈ છે. મહાત્માઓને કોઈ પણ પ્રસંગ બને એની અંદર એને પસ્તાવો થાય છે, પ્રતિક્રમણ કરે છે, એના ભાવ 9 કલમ પ્રમાણે ફરી બોલે છે. એટલે એનું આખું આ 4 ગતિની જે ભટકામણનું ચાર્જિંગ હતું બધું બંધ થઈ ગયું. હવે એને મોક્ષ બાજુનું ચાલે. એટલે એનું આજ્ઞા કરીને જે ચાર્જિંગ છે એ એને ક્યાં લઈ જશે કે જ્યાં તીર્થંકર ભગવાનની હાજરી હોય ત્યાં લઈ જશે. તે પણ 1 અવતાર પૂરતું, કોકને 2 અવતાર, 5 અવતાર, એટલું જ બસ. અહીંયાનો બધો માલ ખાલી થાય અને તરત જ બીજું એવું તૈયાર થઈ ગયું કે જે આપણે તીર્થંકર ભગવાનની હાજરીમાં જઈ શકીએ. હવે સમજાય ને? એટલે જાગૃતિ ઓછી થાય પણ ચાર્જિંગ ના થાય એનાથી. અશોકભાઈ, મને એ હતું કે આપણે મહાત્માઓને પણ ચાર્જ મન હોય, ચાર્જ બુદ્ધિ હોય ને, અને ડિસ્ચાર્જ પણ હોય, બંને હોય. એ જ્ઞાનના માર્ગમાં મન શું કામ કરે અને બુદ્ધિ શું કામ કરે, અહંકાર શું કામ કરે, ચિત્ત શું કામ કરે? આપણે જ્ઞાનનો યુઝ કરીએ તો એટલે આપણે જ્ઞાનનો યુઝ કરીએ તો આપણું મન બધું સત્સંગ બાજુનું બતાવે ને અંદર. આજે આ સત્સંગ થયો, દાદાની આ વાત સરસ છે, આજે અહીંયા જવાનું છે, આ વાતો બહુ મજા આવી, મનમાં બધા વિચાર આવે ને, એ બધા આત્મલક્ષી બધા વિચારો આવે, સત્સંગ લક્ષી આવે. કારણ કે સાધન તો એના એ જ છે, અંતસ્કરણ
નું જે સાધન છે એ સંસારનું બતાવવા માટેનું અને આત્માનું બતાવવા માટેનું એક જ છે. અને એની અંદર પણ આપણો જે ભાવ છે, અંદર આજ્ઞા પાડવાનો ભાવ, વિચાર નહીં, એ ભાવ એ ચાર્જિંગ છે. આ બધા વિચારો તો બધા ડિસ્ચાર્જ જ છે. સત્સંગ ના આવે, સંસાર ના આવે, ધંધા ના આવે, જે વિચાર આવે બધા ડિસ્ચાર્જ છે. પણ એની અંદર આપણી જે ભાવના છે પેલી કે મારે આ દાદા ભગવાનની 5 આજ્ઞામાં રહેવું છે, આ 9 કલમ પ્રમાણે કોઈને દુઃખ ના થાય એવું, અહમ ન દુભાય, એ જે ભાવ એ પેલું ચાર્જિંગ છે. એટલે ભાવમન અને દ્રવ્યમન. દ્રવ્યમન આખો વિચાર સ્વરૂપે એ ડિસ્ચાર્જમાં, અને પેલું ભાવમન એટલે શું? પેલું બીજ નાખે કે મારે આવવું જોઈએ છે, હવે આવું હોવું જોઈએ. આપણે નહીં ઘણી વાર થાય ને, કોઈની જોડે જો કઠોળ વાણી નીકળી ગયો તો તરત થાય કે ના, આવું તો ના જ થવું જોઈએ. એ જે થયું એ પેલા ભાવમનની અંદર આવ્યું. એટલે એ ભાવમન એ ચાર્જિંગ છે ત્યાં. સમજો? બે મન એટલે શું? તો કે આ વિચાર આવતું મન, અને વિચાર આવ્યા પછી આપણે જે ડિસિઝન આપીએ છીએ અંદર કે ના આ સારું અથવા ખોટું, આવું હોવું જોઈએ, આ ના હોવું જોઈએ, એ જે ડિસિઝન આપ્યું અંદર કે આ તો ના હોવું જોઈએ, એ પેલું ભાવ મનની અંદર આવ્યું, પછી એ ચાર્જિંગ થયું. હવે તો અશોકભાઈ, આપણે કીર્તન ભક્તિ કરીએ, પછી વિધિ કરે, બધું ડિસ્ચાર્જ. પછી આપણે આ 9 કલમ બોલીએ, એ ડિસ્ચાર્જ. પણ એ વખતે જે ભાવ થાય આપણની અંદર, એ ભાવ અને એ વખતનો આપણો ઉપયોગ, હા, એ આપણું ચાર્જિંગ છે. એટલે આપણને કીર્તન ભક્તિ હું બોલાવું અને પછી એ તો મારું ડિસ્ચાર્જ છે, પણ અહંકાર અંદર કે હું કેટલી સરસ બોલાવું તો પછી એ પાછું અંદર આપણું ડેવલપમેન્ટ નહીં થાય ને અશોકભાઈ? ના, એ જ્ઞાનીની દરેક જે સાધન છે એ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કરવા માટે, શુદ્ધ ઉપયોગને વધારવા માટેનું સાધન છે. ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, અસીમ જય જયકાર, આપણો જે શુદ્ધ ઉપયોગ છે, હું શુદ્ધાત્મા છું અને મયુરીબેન બોલે છે, એવા ઉપયોગને વધારવા માટેની આ સાધન છે. આ કોઈ મનની શાંતિ, મનને મજા આવે, રાગ રાગો બધા એ બધા માટે નથી આ સાધનો. તો સમજાય ને? એટલે ઉપયોગ આપણને દરેક વખતે ઉપયોગ એ આપણો પુરુષાર્થ હોવો જોઈએ કે આપણો ઉપયોગ એ જ કમાણી, એ જ આપણને આગળ લઈ જનારી વસ્તુ છે. એ જ પેલું બીજ સ્વરૂપે છે અંદર. જેટલો શુદ્ધ ઉપયોગ વધ્યો, એ શુદ્ધ ઉપયોગનું પરિણામ શું? તો કે કેવળ જ્ઞાન. આ શુદ્ધ ઉપયોગનું પરિણામ શું આવશે? તો કે આપણે કેવળ જ્ઞાન ખુલ્લું થશે એની મેળે જ. એટલે જ્ઞાનીના દરેક સાધનો, આપણે જ્યારે મંત્ર બોલતા હોય, 9 કર્મો બોલતા હોય, કે અસીમ જય જયકાર કે સત્સંગ હોય, એ બહાર જે થઈ રહ્યું છે એ તો બધું ડિસ્ચાર્જ છે. આપણે બોલ્યા, ગાયું, જે કંઈ પણ કર્યું, બધી વિધિ સારી બોલ્યા, બરાબર ના બોલાય, બધું ડિસ્ચાર્જ છે. તો પણ એ બોલતી વખતે આપણો જે ઉપયોગ અને જોડે જોડે આપણો જે ધ્યેય અંદર હતો, આપણે શેના માટે બોલી રહ્યા છે, એ જે ધ્યેય છે ને, એ ભાવ, એ ચાર્જ અંદર થાય છે કે હું ફક્ત મારા કલ્યાણ માટે, મારા આત્મજ્ઞાનની અંદર વધવા માટે
આ જ્ઞાનમાં આગળ જવા માટે જ બોલું છું. હું કોઈને ખુશ કરવા, મજા આવે એના માટે હું નથી બોલતો. અને પોતે મનને મજા આવતી હોય તો એને જુદો જુએ ત્યારે તો એ સત સાધન કહેવાય છે. જે સાધન આપણને આત્મા તરફ, સત તરફ લઈ જાય, જે સાધન પૂતગલ તરફ લઈ જાય, પ્રકૃતિ તરફ લઈ જાય, અહંકાર બાજુ લઈ જાય, એ સાધન સત સાધન નથી. સાધન તો સત છે પણ આપણને વાપરતા ના આવડ્યું. સમજાય ને? એટલે ફાઇલ નંબર 1 વિધિ બોલે, ચરણ વિધિ બોલે, અસીમ જે જયકાર ગાય, સત્સંગ કરે, એ બધું ડિસ્ચાર્જ છે. પણ એ ડિસ્ચાર્જ થતી વખતે આપણો જે ઉપયોગ છે એ ચાર્જ છે. ત્યાં આગળ એ આપણી કમાણી છે. ત્રિમંત્ર બોલ્યા, બધી 5 વાર બોલ્યા, બધી નમસ્કાર વિધિ બધું બોલ્યા, પણ ઉપયોગ નથી રહેતો તો એ વાર લાગશે. એમાં એને ઉપયોગ કરતા જવાનું છે. એમણે જે રીતે આપણને દવા પીવાની કહી છે ને એવી રીતે પીવી પડે. ડોક્ટરે કહ્યું કે દિવસમાં 3 વખત હલાઈને પીજો, પેલો હલાયા જ કરે, પીતો તો છે નહીં. તો પછી રોગ ક્યારે મટે? એટલે જેમ જેમ પેલો શુદ્ધ ઉપયોગ વધશે ને એટલે શું થાય? તો પેલું ચિત્ત શુદ્ધ થતું જશે અંદર. અને એ શુદ્ધ ચિત્ત એ ચાર્જિંગ વાળું, આ પેલું ભટકતું ચિત્ત છે એ બધું ડિસ્ચાર્જ વાળું છે. હવે એ ભટકે છે ને તો આપણે એને જુદા રહીને જોયું એટલે આપણે પોતે શુદ્ધ ઉપયોગમાં આવ્યા. જેટલા અશુદ્ધ ચિત્તને પોતે જુદો રહીને જુએ એમ કરતા કરતા એ ખલાસ થઈ જશે, અશુદ્ધતા ઓછી થતી જશે. સંસારના કોઈ પણ ફાઇલ સિવાયના પદાર્થોમાં, વ્યક્તિઓમાં ચિત્ત જાય, પૈસામાં, સ્ત્રીમાં, પુરુષમાં, અશુદ્ધ ચિત્ત. ફલાણી વસ્તુમાં સુખ છે ત્યાં દોડે, ફલાણા સુખ છે ત્યાં દોડે. આખો દિવસ બધી ભૌતિક વસ્તુઓમાં, વ્યક્તિઓમાં, આ બધા જગતના પદાર્થોમાં સુખ માનીને દોડ્યા કરે છે. એ બધું ડિસ્ચાર્જ ચિત્ત છે. હવે અશુદ્ધ ચિત્ત હવે ધીમે 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 આ જ્ઞાનથી શુદ્ધ થવા માંડ્યું એટલે પછી બહાર ભટકતું ઓછું થતું જશે અને આ જ્ઞાનમાં આવતું થઈ જશે. પછી શુદ્ધાત્મા જોવાનું, વ્યવસ્થિત સમજવાનું, શુદ્ધ થતું ગયું. સમજાય ને? એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ બંને શબ્દ એ આપણે સમજી લેવા જોઈએ. અને આ બધી ક્રિયાઓ 1 કલાક બોલ્યા, કોઈ 10 કલાક બોલ્યા, એ કમાણી નથી. પણ એની અંદર તમારો જે ઉપયોગ છે, તમે શુદ્ધાત્મા રહી અને તમારી ફાઇલ નંબર 1 બોલી રહી છે અને ચિત્તની પ્રેઝન્સતામાં બોલવા, બધું એ ખરો કમાણી. એ જ ખરી કમાણી છે એની. સમજાયું ને? અશોકભાઈ, ધારો કે કોઈ કીર્તન ભક્તિ બોલું, કોઈ મહાત્મા જમતા હોય, પણ મને કીર્તન ભક્તિ બોલતા બોલતા હું પોતાની અંદર તન્મયાકાર થઈ જાઉં અને મને મારા હું શુદ્ધ ઉપયોગ ચૂકી જાઉં. અને જે મહાત્મા જમે છે અને એમને અંદર ભલે કીર્તન ભક્તિ નથી કરતા પણ એમને શુદ્ધ ઉપયોગ બરાબર રહ્યો, તો પેલું ઉપયોગનું વધારે વેલ્યુ કહેવાય. એની કમાણી કરી નાખી એને. બરાબર. આપણું બોલવાનું છે ડિસ્ચાર્જમાં ગયું અને પેલો એનું ડિસ્ચાર્જ પેલું જમવાનું છે, પણ કમાણી પેલી શુદ્ધ ઉપયોગની કરી રહ્યો છે. અંદરની પોતાના ઉપયોગની ગોઠવણી એ બહુ મોટો પુરુષાર્થ રહેલો છે.
એટલે જ્ઞાની પુરુષો કોઈ ક્રિયાને પુરુષાર્થ માનતા જ નથી ને, અને વાસ્તવમાં છે પણ નહીં. બહાર તો આ કીર્તન ભક્તિ બોલવી એ તો કેટલા બધા સંજોગો ભેગા થાય ને ત્યારે બોલાય. આપણે બોલીએ તો ના બોલાય નહીં. તો એટલે જે સંજોગોના આધીન છે ને એ બધું પ્રારબ્ધ ડિસ્ચાર્જ, અને જે સંજોગો ઉપર ડિપેન્ડ નથી, આપણા આધીન છે, એ આપણો પુરુષાર્થ, એ આપણું ચાર્જિંગ, એ આપણી કમાણી. અશોકભાઈ, તમે તમે હું હમણાં તમે સત્સંગ કરો છો અને હું તમારો સત્સંગ સાંભળું છું, તો એ પણ આપણા હાથમાં તો નથી જ, એટલે એ પણ બધું આવી કોઈ એમાં સંજોગોના આધીન છે ને. ઉપયોગમાં રહેવું. આ સંજોગોના આધીન છે ને. પ્રશ્ન પૂછવો, જવાબ આપવો, કેટલા બધા સંજોગો ભેગા થાય, બધા ટાઈમિંગ, જગ્યાઓ, બધી વસ્તુઓ, વિચાર આવવો, એનો બરાબર ટાઈમ થવો, પાછું સાધનો બરાબર કામ કરવા, બધું કેટલા બધા સંજોગો. કોરોના થયો એટલે બધા. હા, અને હમણાં વચ્ચે તારે એકવાર પૂછ્યું તો નહોતું પૂછાયું ને. કેટલા બધા સંજોગો. એવું મારે એટલા બધા સંજોગો કે સંજોગોના આધીન આ વાણી સમજાવવાની નીકળ્યા જ કરતી હોય. એમાં મારો કોઈ પુરુષાર્થ નથી. આ ડિસ્ચાર્જ છે. પણ એ વખતે આપણો હું શુદ્ધાત્મા છું એવું જે લક્ષ અંદર વર્ત્યું ને, એ બહુ જ મોટી કમાણી થઈ આપણી. ક્રિયા એ કમાણી નથી, પણ ઉપયોગ એ કમાણી છે તમારી. ઉપયોગ એ તમારો પુરુષાર્થ છે. કોઈ બેન રસોઈ બનાવતા એનું હું શુદ્ધાત્મા છું ને ફાઇલ નંબર 1 રસોઈ બનાવી રહી છે, તો બહુ મોટો સદુપયોગ વર્તે છે. એ કમાણી કરી રહ્યા છે. અને બીજા કોઈ વ્યક્તિ છે મંદિરમાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરી રહ્યા છે, પણ એનું ધ્યાન બિલકુલ નથી, ઉપયોગ એ નથી એનો, તો કશું કમાણી નથી. મંદિરમાં બેઠા છે, ભગવાનનું ભજન ગાય છે, એ ડિસ્ચાર્જ છે. અને રસોડાની અંદર રસોઈ બનાવી રહ્યા છે, એ ડિસ્ચાર્જ છે. ભગવાનને ત્યાં ડિસ્ચાર્જની કોઈ કિંમત નથી. એ તો જેવા કર્મો, જેવો હિસાબ બધું બાંધીને લાવ્યો પ્રારબ્ધમાં, એવો ઉદય છે. પણ અંદર પોતાનો જે ઉપયોગ, પોતાનું ધ્યાન શેમાં વર્તે છે, તો કે એને બહુ મોટો ઉપયોગ કહેવાય. જેને ધર્મ ધ્યાન વર્તે, શુક્લ ધ્યાન વર્તે છે, બહુ મોટી કમાણી કરી રહ્યા છે. જેમ અર્જુન યુદ્ધ કરી રહ્યો છે, પણ છતાં એની યુદ્ધ કરે છે ડિસ્ચાર્જ, અને પોતે અંદર હું કરતો નથી એ ભાન આવ્યું, એટલે એકેય કર્મ બંધન નહીં, બધું ખાલી કરી નાખ્યું. ત્યાં એને બધાને મારી નાખે છે, છતાં બી એને એવો ઉપયોગ રહ્યો, એટલે એનો કમાણી થઈ ગઈ. બહુ મોટી કમાણી કરી નાખી એને. તો એની આ જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એનાથી તો એનું પૂરેપૂરું કલ્યાણ કરી નાખ્યું એને. અને એ દ્રષ્ટિ આપણને આમ પ્રાપ્ત થઈ છે. તમે શું કરો છો, કાર્યની કિંમત નથી, તમારું ધ્યાન, તમારો ઉપયોગ શું છે એની કિંમત છે. એક મહાત્માને એવા ઉદય હોય, ધંધા ઉપર, નોકરી ઉપર જવું પડે, અથવા કોઈ જગ્યાએ વ્યવહારમાં બધા કામ કરવા પડે ને સત્સંગમાં ના જઈ શકે, અને બીજા મહાત્મા સત્સંગમાં એને જવાનું આવે છે, તો બંનેનો પ્રારબ્ધ છે. પેલો સત્સંગમાં ગયો એ અને આ ધંધા ઉપર ગયો એ, બંનેનું પ્રારબ્ધ છે. તો કે પુરુષાર્થ શું આ બેનો? તો કે ત્યાં જઈને પોતે કયું ધ્યાન કરે છે, કયો ઉપયોગ કરે છે અંદર. પેલો દુકાનમાં બેઠો છે, પણ એનું ધ્યાન છે કે દરેકની અંદર શુદ્ધાત્મા જોવા,
હું શુદ્ધાત્મા, મારા કર્મનો ઉદય છે ને મારે નિકાલ કરવાનો છે. આ તો બહુ મોટી કમાણી, પુરુષાર્થ શરૂ થયો એનો તો. પેલા ત્યાં સત્સંગમાં ગયા પણ એને પેલું કશું રહ્યું નહીં, શુદ્ધાત્મા જોવાનું બધું એ કશું. આ એનું મન ખાલી એવું કે ઓહો મને બહુ સત્સંગ મળ્યો, બહુ જાણ્યું, બહુ જાણ્યું. પણ એ પ્રારબ્ધ છે. આજે જે સત્સંગ મળી રહ્યો છે પ્રારબ્ધ છે. એ તો સંજોગો બદલાય એટલે પાછું નાય મળે, નાય જવાય. ત્યાર પછી એની અંદર થાય કે હવે તો સારું જવાતું નથી, દુઃખ લાગે. કારણ કે એનું સુખ ક્યાં હતું? સત્સંગમાં જવું, સત્સંગ સાંભળવો, એમાં સુખ હતું. ખરેખર સુખ શેમાં મૂકવાનું હતું? તો કે પેલી આજ્ઞા ધર્મની અંદર મૂકવાનું હતું કે જ્ઞાનીની આજ્ઞા પાળવાનું મને જે તપ મળે દરેક સંજોગમાં, એ મારું સુખ છે. તો એને દરેક સંજોગોમાં સરસ રહી શકે. પછી સમજાય ને? સરસ વાત છે. પણ આ ધીમે ધીમે આપણા જીવનમાં બધું સમજાતું જાય કહો એટલે મહત્વ આખું પેલું ઉપયોગ ઉપર જાય, બધી ક્રિયાઓ ઉપર નહીં. અનંત અવતાર દરેક ધર્મની અંદર ક્રિયાનું જ મહત્વ. અને કેટલાક તો સમય જતા એવું થઈ ગયું કે ક્રિયાઓની અંદર જડતા આવી ગઈ. આમ કરવાનું એટલે કરવાનું બસ. એનો મર્મ તો બિલકુલ ખલાસ થઈ ગયો. એનું શાના માટે કરવી એ ખબર નથી, કશું જ નહીં. રોજ મંદિર જવું એટલે જવું, દૂધ વેડવું એટલે વેડવું, ઊંઘતા હોય એને તકલીફ પડતી હોય કશું એ દેખાય નહીં. પેલી ક્રિયામાં જડતા આવે ને પછી બધી જાગૃતિ ઘટતા બધી વ્યવહારની જાગૃતિ એ ખલાસ થઈ જાય. આપણે વિધિ બોલતા હોય ને બીજાને દુઃખ થાય છે એ ખબર જ ના પડે. જડતા ક્રિયામાં જ્યારે જડતા ઉત્પન્ન થાય ને પછી બધી જાગૃતિ ખલાસ થવા માંડે. જ્યારે જ્ઞાનીની દરેક ક્રિયા કેવી હોય? સંપૂર્ણ જાગ્રત બનાવે એવી હોય. આમ કોઈ પણ જીવ માત્ર ને આપણાથી દુઃખ ના થાય, બહુ મોટી વિધિ પહેલી છે. કોઈ કેવા વૈષ્ણવનું મંદિર હોય, ફલાણા બીજું કોઈ જૈન મંદિર એવું હોય ને આપણે બધું જાતનું બોલવા માંડે તો લોકો બેઠા હતા આ કઈ મોટા ગાંઠા પાડવા માંડ્યા કે છે. કોઈને ગમે, કોઈને ના ગમે. તો જાગ્રત હોય. જ્ઞાનીના સાધનો કેવા હોય? જાગૃતિમાં લાવે એવા હોય. પણ નહીં સમજણ પડવાથી શું થાય? તો કે બધા સાધનો એના એ હોય પણ જડતા આવે અંદર. એમણે આમ કહ્યું છે, આમ બોલે જ જાઓ તો બોલે જ જાય. પછી રેડિયાની માફક આટલા વાગે ઉઠીને આમ કરવું એટલે કરે જ જવું બસ. એ જડતા કહેવાય. સમજાય ને? પૂછો. જય સચ્ચિદાનંદ. ઓલા ક્વેશ્ચન મેં તમને ગઈકાલે મોકલ્યો. આઈ ડોન્ટ નો હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ કે એનો બધું હું ડિફરન્ટ મીનિંગ જાણું. જરૂર. ત્યાં સુધી તો એમને જ્ઞાન વિધિમાં બોલ્યા કરતી પણ ગઈકાલે મેં તમને હા મેં વાંચ્યો છે પ્રશ્ન. જરૂર. જુદો ને નો મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. અને બીજું એક વાક્ય એની પાછળ પાછું બોલાવે કે હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. આ જુદો અને નોખો એ બહુ જ એમની તળપદી ભાષાનો શબ્દ છે આ. અને એની અંદર ઘણો બધો મર્માર્ગ પણ મૂકેલો છે.
બે વસ્તુ જુદી હોવી, એ જુદું એ શું છે તો કે જેમ એરિંગ્સ હોય અને ચેઇન હોય તો બંને જુદી કહેવાય, પણ એને નોખી ના કહેવાય. કેમ તો કે પેલાના જે તત્વના ગુણો છે એવા જ ગુણો આની અંદર પણ છે, ખાલી આકાર સ્વરૂપે જુદા છે. એને જુદું કહેવાય ખરું કે ભાઈ આ જુદું કહેવાય, આને જુદું કહેવાય, પણ મૂળ તત્વની અંદર કેવા છે? સરખા છે બે. એટલે જે નોખો શબ્દ છે ને એ તત્વના ગુણધર્મના અધીન એ બતાવી રહ્યા છે કે તદ્દન નોખા. નોખા એટલે શું? આ પૂતગલ તત્વની અંદર મન વચન કાયાની અંદર જે ગુણો છે એનો એક પણ ગુણ આત્મ તત્વમાં નથી, પોતાનામાં નથી. અને પેલા પોતાનું જે આત્મ તત્વ છે એટલું બધું નોખું છે કે આના એક પણ ગુણો પેલામાં છે નહીં. બે ગુણોથી એકદમ ભિન્ન છે એ બતાવવા માટે આ નોખો શબ્દ મુકાય છે. સમજાય તમને? આ જુદો અને નોખો છે ને બહુ જ એમના અદ્ભુત શબ્દો છે. આ તો તમે મને પણ ખબર નહોતી, પણ તમે પૂછ્યું ને આ ત્યારે મને પણ અંદર થઈ કહો બહુ અદ્ભુત. કારણ કે જ્ઞાનીના કોઈ પણ શબ્દ રિપીટ હોતા જ નથી. આ મોટા મોટો એક સિદ્ધાંત છે. કોઈ પણ વર્ડ જ્ઞાનીનો રિપીટ હોય નહીં, એકનો એક હોતો જ નથી. એમાં એની પાછળ બહુ મોટું એમનું દર્શન છે. અને એ દર્શન જેમ જેમ આપણને સમજાતું થાય ત્યારે ખબર પડે કહો દાદા ભગવાને તો કેટલું બધું અદ્ભુત અંદર વાત મૂકી છે આમાં. એટલે નોખો શબ્દ છે એકદમ ગામડાની ભાષામાં શબ્દ કહેવાય. આમ તો નોખો શબ્દ છે બધા કે પેલા કે આ ફળ આનાથી હતું તો ના કે આનાથી નોખું હતું, આવું નહોતું. એમ એ ગામડાના લોકો નોખો શબ્દ વાપરતા હોય. જુદો શબ્દ બધા શહેરના લોકોને ખબર હોય, એજ્યુકેટેડ પીપલને. પેલો નોખો શબ્દ તો બહુ જનેરો શબ્દ છે. એનો કલર મળતો ના આવતો હોય, એની ડિઝાઇન આકાર મળતો ના આવતો હોય, કશું મળતું ના આવતું ને ત્યારે એને નોખો કહેવાય છે. અને પેલું જુદું કે ને એટલે શું તો કે મૂળ તત્વરૂપે બધું એક હોય પણ બહારથી બધું જુદું હોય. ખાલી દેખાવમાં એને જુદો શબ્દ કે આના કરતા જુદું હતું. એમ નોખું એટલે બિલકુલ અલગ, બિલકુલ જુદું. એના એક પણ ગુણો પેલામાં નથી ને પેલાના એક પણ ગુણો આમાં નથી. મન વચન કાયાના એક પણ ગુણ આત્મ તત્વમાં નથી. આત્માનો એક પણ ગુણ પેલા મન વચન કાયાની અંદર નથી. તદ્દન નોખા છે આ લોકો. સમજાય ને? એટલે આ બહુ જયારે બોલીએ ને ત્યારે ખબર પડે કે હો આ નોખો એટલે બિલકુલ અલગ. એની અંદર આત્માનો એક પણ ગુણ આ મન વચન કાયમ છે ને આ બધા વિનાશી ગુણો, અને પેલાની અંદર બધા અવિનાશી ગુણો. આની બધી ક્રિયાશીલતા પેલાની અંદર બિલકુલ અક્રિયાશીલ પણ પ્રકાશ ખાલી ન્યાયક સ્વભાવનો. આની અંદર બધી ચંચળતા પેલાની અંદર બિલકુલ અચળતા. મન વચન કાયા બધા ચંચળ, ના બોલવો બોલાઈ જાય, ના વિચાર આવતા આવી જાય, બધું ચંચળ. શરીરને બેહાય નહીં, ઊભું થઈ જાય, કશું જુએ એટલે એ બાજુ જાય, ચંચળ સ્વભાવથી. આખું જગત
આ ચંચળ સ્વભાવ, અસ્થિર સ્વભાવ એ બધાને સ્થિર કરવા જાય છે. દાદા ભગવાન કહેતા આના સ્વભાવથી તમારો સ્વભાવ એકદમ જુદો છે, નોખો છે. તમે તમારા સ્વભાવને ઓળખો, એનું ભાન થાય તો પછી આ બિલકુલ નડે નહીં. મનને સ્થિર કરવાની જરૂર જ નહીં. ચંચળ સ્વભાવ વાળું સ્થિર કેવી રીતે થાય? બરફ ઠંડો હોય અને ગરમ કરો કે છે, કેવી રીતે થાય? ના થાય. જેનો સ્વભાવ ચંચળતા વાળો છે, અસ્થિર છે, એને સ્થિર કેમનું કરી શકાય? એટલે સ્થિર જેને લાગે છે ને એ તો કોન્સન્ટ્રેશન છે, એકાગ્રતા છે. એ તો પાછું અસ્થિર થઈ જશે. આ કોન્સન્ટ્રેશન, ધ્યાન બધું કરે તે મન સ્થિર લાગે ને એ તો અવસ્થા છે, કાયમનું ન હોય, સ્વભાવનો એનો ખ્યાલ. એટલે લોકો મનની શાંતિ, અરે તો ખાવા પીવાનું સરસ મળે, પૈસા સરસ મળે, બધું ઘર બાર સરસ હોય, સંબંધ તો શાંતિ જ હોય નહીં. તો એવી પણ એ કઈ શાંતિ છે? પેલી અવસ્થા વાળી શાંતિ છે. આ તમારી પુણ્યના કારણે બાહ્ય જે બધી અવસ્થા છે એ અવસ્થા એ કરીને મન શાંત છે. આ શાંતિ એ તમારો સ્વભાવ નથી. આ તો અવસ્થા વાળી શાંતિ છે. અને તમારી જે સ્વાભાવિક શાંતિ છે ને એ અલગ છે. એ તદ્દન નોખી છે આ મનથી. અને એ ક્યારે પ્રાપ્ત થાય? તો કે આ જ્યારે મન વચન કાયાને પોતે જુદો છે એવું ભાન થાય, પોતાને નોખો છે એવો અનુભવ થાય, પછી એમાં આવે. પછી પેલી મનની અવસ્થા ગમે તેવી બદલાય ને, શાંતિ જાય નહીં પછી. કારણ કે પેલી અવસ્થાને આધીન નથી એ શાંતિ. એની શાંતિ સ્વભાવને આધીન થઈ ગઈ. હવે પોતાનો જે આત્મ સ્વભાવ એને પ્રગટ થયો એના આધીન એને શાંતિ વર્તે છે. સમજાય ને? એટલે આ જુદો અને નોખો, નોખો એ બહુ તાત્વિક છે. આમ ગુણધર્મે કરીને તદ્દન નોખો, એક પણ ગુણ પેલામાં છે નહીં એનો. એમની બહુ અદભુત આ એ કહેતા ને કે અમારા કેવળ જ્ઞાનની અંદર અમે જે જોયેલું છે એ વાક્યો અમે તમને બોલાવીએ છીએ, કેવળ જ્ઞાન આપીએ છીએ. એક એક વાક્યને કેવળ જ્ઞાનના વાક્યો છે. આ તો બહુ સુંદર સમજાવ્યું ને તમને? બીજું શું હતું? ના એટલે ભીન એમાં આવી ગયું કહેવાય. એટલે બેમાં જુદો, નોખો અને ઓલામાં જ્ઞાનવિધિમાં 3 વાક્યો એવી રીતે ડિફરન્ટ કાઇન્ડ બોલે છે. હા, એટલે સર્વથા મુક્ત. એટલે ભિન્ન એટલે ઈ ભિન્ન એટલે જુદો હોય તો આવી ગયું. એ તો શાબ્દિક રીતે છે. ઓકે. પણ આ જુદો અને નોખોમાં બહુ જ અદ્ભુત વાત છે અંદર. હા. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. અને મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. એ જુદો ભિન્ન એ બે નજીકના છે. અને આ નોખો એ તો પેલો તાત્વિક રીતે આખો નોખો. નોખો એ તો બહુ તાત્વિક રીતે આખો. ના, મને નહોતી ખબર. આ તો તમે પૂછ્યું ત્યારે મને ખબર પડી. આ તો
ઘણી બધી બાબતો એવી હોય કે યોગાનો યોગ પૂછનાર હોય ને એ આખું અંદર દર્શન ઓપન થાય. એટલે પૂછવા વાળાના હિસાબે આપનું ઓપન થાય. હા એવું જ હોય. મને ખબર નહોતી, ખરેખર મને નહોતી ખબર. It's like દાદા ભગવાનને કોઈ પૂછવા વાળું નતું એટલે પછી બધું આ તો એવું તો અંદર જ રહે ને. પુણ્ય ઓછું પડે, ઓછું પુણ્ય પડે. પુણ્ય ઓછું પડે એટલે એવા પૂછનાર, એવો યોગ થવો, એવું બધું બહાર આવવું, એનો ટાઈમ પાક્યો ના હોય એટલે શું થાય? બરાબર. બહુ સરસ તમે વાત કરી. સરસ, મને પણ જાણવા મળ્યું એમાં. અમને પણ જાણવા મળ્યું. હવે બધાને આ રેકોર્ડિંગ મળશે એટલે એ લોકોને પણ જાણવા મળશે. યા સરસ, બહુ સુંદર. ઓકે, સરસ. જય સચ્ચિદાનંદ. યા જય સચ્ચિદાનંદ. બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. જય સચ્ચિદાનંદ. આપણી પ્રકૃતિને આપણે જોવાથી આપણી પ્રકૃતિ બદલાય કે ખાલી જોવાની અને જાણવાની કે મારી પ્રકૃતિ આવી છે કે જોવાથી એને આપણે દોષ આપણી પ્રકૃતિના જોવાથી કે ચેન્જ થાય કરી? આમાં કેવું છે કે મૂળ પ્રકૃતિનો જે સ્વભાવ હોય ને એ બદલાય નહીં, પણ પ્રકૃતિની જે બધી આદતો હોય ને એ બદલાતી જાય. પ્રકૃતિના જુદા જુદા પડ હોય, જેમ આપણી સ્કિન હોય ને એના પડ હોય ને એવું આ પ્રકૃતિના પણ બધા જુદા જુદા પડ છે. એમાં જે મૂળ પ્રકૃતિ હોય ને એ તો આખી જિંદગી બદલાય નહીં એની, પણ એના ઉપરની જે બધી આદતો, બધી ટેવો, બધું જાત જાતનું બધું હોય ને એ બધું બદલાતું જાય એનું. અને મોટામાં મોટું પ્રકૃતિની ઓળખાણ થવી, પોતાની પ્રકૃતિની ઓળખાણ થવી એ બહુ મોટું જ્ઞાન અંદર સમજણ માંગી લે છે. જેટલો પોતે પ્રકૃતિથી જુદો પડે ને એટલો ઓળખી શકે ને. અરીસાથી જુદો પડે તો અરીસામાં એને દેખાય, પણ અરીસા જોડે એકાકાર થઈ જાય ને તો એનું કશું દેખાય નહીં એને.